જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડિયાર મિત્રો, સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં. આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે. પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે છે ઘેરે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેટલા વાગે ખબર છે? તમે જોઈ લો કેટલા વાગી ગયા છે. 6 વાગી ગયા છે. એ પણ કેટલા કયા ખબર છે? સવારના નહીં, સાંજના 6 વાગી ગયા છે. અને અત્યારે નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. તો આજે ક્યાંય જવાનું નહોતું, આજે ઘેરને ઘેર હતો, એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે છે ને એક હાવ ફ્રી છે ને તે પછી મેં મારા મમ્મીને કામ કીધું વ્લોગ બનાવવા માટે. આપણે ક્યાંય આજે ફરવા કે જવાનું નહોતું, માતાજીના મંદિરે પણ સાંજે જવાનું હતું. તો અત્યારે છે ને આજે આખો દિવસ દુકાને બેસવાનો વારો આવી ગયો હતો, એટલા માટે મમ્મીને પપ્પા છે ને એ ગયા હતા ખેતર ઘેરમાં. અને છે ને મારે આજ વિપુલભાઈ હજી નથી આવ્યા, એ હજી બિલેશ્વર રોકાણા. મારા મોહિયારનો બર્થડે છે એટલા માટે, અક્ષયભાઈનો. તો અત્યારે છે ને એક વ્લોગ આપણે કાયમી બનાવવાનું છે, એટલા માટે આજે એક રેસીપી તમને બતાવી દઉં. આજે શાક બનાવવાનું છે. શાક કહેવાનું બનાવવાનું છે? બટેટાનું તો એ હું બનાવવાનો છે. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહીજો. કઈ રીતે બનાવવાનો છે તે બધી રેસીપી બતાડી. તો કન્ટિન્યુ જોડાયેલા રહીજો. અને વિડીયો સારો લાગે ને તો મિત્રો લાઇક કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. બટેટા લઈ લીધા છે અને આને છે ને જો આમાં કોટા આવી ગયા, આ પડ્યા હોય ને એટલે કોટા આવી જાય, સમજ્યા? તો બાકી તો કંઈ નહીં મિત્રો, હવે આને મસ્ત મજાના ધોઈ નાખીએ. અને સાકુ લઈ લીધી છે અને બટેટાની સાઈલ ઉખેડવાનું લઈ લીધું છે. તો હવે છે ને મસ્ત મજાના ધોઈ અને કટિંગ કરી નાખું. મજાનું બટેટાનું કટિંગ કરી નાખ્યું છે. તો હવે બધી તૈયારી કરી લઈએ, ગેસ પખે દઈએ અને બધી તૈયારી કરી લઈએ. બટેટા લઈ લીધા છે, પછી કુકર લઈ લીધું છે, પછી ખાંડડી લઈ લીધી છે અને દસ્તો છે, પછી નમક છે અને બધો મસાલો લઈ લીધો છે. પછી આપણે તેલ લઈ લીધું છે અને આ છે લસણ. તો ચાલો હવે આપણે પહેલાં તો છે ને શું કરવાનું ખબર છે? પહેલાં તો આપણે ગેસ પ્રગટાવીશું. ચાલુ કરી દીધો છે, ચાલુ થઈ ગયો છે. અને હવે છે ને આ જરીક ભીનું છે, એ પાણીવાળું છે, એટલે આમાં છે ને જરીક તપાવી દઉં, એટલે તેલ છે ને તેલના સાટાનો ઉડે તેલમાં, નકન પછી જરીક આગળ જોઈજો પાણી બળી જાય. 3 પાવડા તેલ નાખી દીધું છે અને ગેસ થોડોક વધારી દઈએ આપણે. તો અત્યારે ઘડીક વાર તેને ગરમ થવા દેવાનું. તો મસ્ત મજાનું જો લસણ લઈ લીધું છે એટલું, અને હવે આને ખાંડી નાખીએ. જીરું લઈ લીધું છે અને હવે નાખી દઈએ. તેલ થઈ ગયું છે ફૂલ, તો ફૂટી ગયું છે. તો લસણ પણ ખંડાઈ ગયું છે, તો હવે એને પણ એમાં નાખી દઈશું. જીરું નાખીને પછી તેલ ફૂલ થઈ ગયું છે જરીક. અને પછી હવે બટેટાને લઈ લઈશું અને બટેટાને પણ નાખી દઈશું. તો બટેટાને પણ નાખી દીધા છે. તો હવે એને જરીક આમાં કુકરને 2 હાથે 1 હાથેથી પકડી અને ચમચીથી હલાવી દેવાનું. અને આ રીતે ઘડીક વાર હલાવી અને પછી ગેસને સ્લો છે અત્યારે, થોડોક વધારી અને પછી છે ને કુકરનું ઢાંકણાને ખાલી એમને રાખી દેવાનું. ઘડીક વાર તેલમાં સોડવા દેવાના છે. તો હળી જાય પછી પાછું એને ફેરવવાનું, નકર બટેટા તેલમાં સોટી જાય નીચે તરિયામાં, એટલા માટે. તો આમ ઘડીક વાર પાછું ફેરવી અને આને તેલમાં છે ને અડધું શાક સડી જાય એ રીતે છે ને કરવાનું. તો તેલમાં શાક સડી ગયું છે, જો અડધું જો આમાં ચમચી મારીએ ને તો એ જોઈ જાય એમાં બટાટામાં ફૂટી જાય. તો આ રીતનું અડધું શાક સડી ગયું. તો હવે આમાં ચટણી મીઠું ને બધું નાખી દઈએ. આ 1 ચમચી ચટણી નાખી, હજી પાછી અડધી ચમચી નાખી દીધી છે. તો અમારે તો એટલું તીખું ખાવાનું હોય, બાકી તમે જેટલું ખાતા હોય એટલી નાખવાની ચટણી વધારે. હળદર લઈ લીધી છે, તો હળદર નાખી દીધી. પછી વઘાણી નાખી દઈશું. એટલું નમકીન પસંદ હોય એટલું મીઠું નાખી દેવાનું. તો મેં પણ નાખી દીધું. હળવા દેવાનું. આ રીતે થઈ જાય
પછી આમાં હવે પાણી નાખવાનું થશે. આપણે પાણી લઈ લીધું છે 1 ટબુડી 1. તો બટેટા બુડી જાય ત્યાં સુધી પાણી નાખી દેવાનું અને થોડુંક વધારે નાખવાનું, કેમ કે બટેટાનું શાક હોય એટલે પાણી જરીક વધારે નાખવાનું, કેમ કે રસાવાળું કરવું હોય તો જરીક વધારે નકર માપે નાખી દેવાનું બટેટા બુડી જાય એટલું. હજી થોડુંક નાખી દઉં પાણી. તો પાણી નાખી દીધું છે કમ્પ્લીટ અને હવે છે ને કુકરને પેક કરી દેવાનું રહેશે. તો મસ્ત મજાની જો હું પણ કાઢી નાખું અને તમારે પણ કાઢી નાખવાની. તો હવે પછી છે ને ઢાંકણું ખોલશું આપણે. તો મિત્રો મસ્ત મજાનું આપણું શાક બની ગયું છે અને મારે તો ફરકું કરવાનું હતું, તો આપણે જરીક આ તેલ બધું દેખાય છે રસાવાળું બહુ નથી. તો હવે મસ્ત મજાના આમાં ધાણા નાખી દેશું. તો ધાણા પણ કટિંગ કરી નાખ્યા છે. તો આપણું શાક બનીને થઈ ગયું છે મિત્રો રેડી. તો હવે મારે એક અહીંથી કુકર પણ પકડવું જોઈએ. તો મસ્ત મજાનું મિત્રો શાક બનાવી નાખ્યું છે આપણે અને હજી જમવાની વાર છે. તો મિત્રો મસ્ત મજાનું મેં શાક બનાવી નાખ્યું છે, હજી જમવાની તો વાર છે. તો હવે આને છે ને જરીક પંખા નીચે ઠરવા મૂકી દઈએ, પછી આપણે જમવા બેસું ત્યારે ટેસ્ટ કેવો થયો છે તે જણાવું. શાક બનાવી લીધું ને ત્યાં જરીક ગરમી થઈ ગઈ, તો મસ્ત મજાના પંખા હેઠળ આવી ગયા અને મમ્મીએ છે ને જમરૂખ એક દીધું. પાછળ આપણે ઘરની પાછળ છે ને તો જમરૂખડી છે, તો મમ્મી ત્યાંથી તોડી આવે જમરૂખ. મસ્ત મજાનું ખાઈ નાખ્યા. હવે મીઠું તો લાલ છે, લાલ તો ખાઈ લઉં. 7:52 થઈ ગઈ છે અને હવે મને ભૂખ લાગી છે. મહાદેવની આરતી થઈ ગઈ છે, તો અહીંયા ઘેર સંભળાય સમજો. ઘર અમારે થોડુંક જ દૂર છે મહાદેવના મંદિરેથી. તો અત્યારે હવે છે ને જમવા બેસી ગયો છે હું. તો ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે અને શાક પણ બનાવી નાખ્યું છે મસ્ત મજાનું, સીબડાની કટકી છે. તો ચાલો તમને ટેસ્ટ કરીને બતાવી દઉં કેવું લાગ્યું છે આજ. મિત્રો શાક 1 નંબર બન્યું છે. તો હવે ખાઈ નાખું એટલે તમને એમ છે કે એક વધારે તીખું થઈ ગયું છે, ખોટું નથી બોલતો. બાકી શાક 1 નંબર બન્યું છે, તીખું એક જરીક વધારે થઈ ગયું છે. તો બાકી તો કંઈ નહીં, ચાલો હવે ફટાફટ જમી લઉં. ખાઈ પીને જમી કરવીને બધા આવી ગયા છે અમે માતાજીના મંદિરે બધા. એટલે અમે કોણ ખબર છે કાયમી આવીએ ઈશ અજયભાઈ, શિવમ બાપુ. તો એ બે કરવા માંડ્યા છે રોટલીના અને બટકા. તો આજે હું ફ્રી છે, કેમ કે હું મારું કામ કરી આવ્યો. 60 કે રોટલી નાખવા જવાનું હતું તો હું નાખી આવ્યો અને થોડો વરસાદ અત્યારે ચાલુ હતો એટલે જરીક ટી શર્ટ પલળી ગયું છે આગળ. અને બાકી જો મસ્ત મજાના આપણા કૂતરા અહીંયા છે 4 વાટ જોઈને જ બેઠા, કાંઈ ભૂખ્યા જ હોય બિચારા, વાટ જોઈએ અમારા હાટું જ. અને વાટ ભલે જોતા હોય, અમારે નાખવાનો ધર્મ છે એટલે અમે નાખીશું. તો બાકી જો મસ્ત મજાનું ગલુડિયું જો આ બહુ મીઠ્યો મિત્રો, તમને ગમી જાય. અને આ તો જો આગળ કઈ છે ગધેડીનું કેવું છે મિત્રો. આને તમે જોવો ને તો તમને એમ થાય કે આ ગલુડિયું મારે લેતું જવું. આ છે જ હું મિત્રો ગલુડિયું. તો બાકી તો કંઈ નહીં, આજ માતાજીના મંદિરે નથી આવ્યા, તો માતાજીના બારોબરથી દર્શન કરાવી દઉં મસ્ત મજાના. અને સાટા તો અત્યારે ચાલુ જ છે. તો બારોબરથી મસ્ત મજાના માતાજીના દર્શન કરાવી દીધા છે. હવેલા બનાવે છે સુરમું. કૂતરાને નથી ખાતા. જો એક તમને અહીંથી દેખાય તો બતાડું. જો એક મીંદડી છે જરી અહીં પડ્યા, પછી એને પણ એ પણ ખાઈ જાય છે એની રીતે. એને નાખતા નથી અમે, એની રીતે આવીને ખાઈ જાય છે. અને મસ્ત મજાના ગુલાબ વાવી દીધા છે. તો જો આ લાગી પણ ગયું છે, તો આમાં ખુલી ગયું. જો ગુલાબ મસ્ત મજાનું લાલ કલરનું ગુલાબ. બાપુ તમે લેતા આવ્યા, લગભગ મારા અંદાજ પ્રમાણે લાગી ગયું. જો ગુલાબ ખુલી ગયું છે અને જો આ ગુલાબ પણ ખુલી ગયું છે થોડુંક. અને આ ડાયરખી છે ને જરીક ભાંગી ગઈ છે, એને આમ નામ રહેવા દઈએ. અને સફેદ ગુલાબ. અને જો મિત્રો આ પણ ગુલાબમાં આજે ફૂલ આવી ગયું છે, જોઈ લો તમે. આમાં ગુલાબી આવ્યું છે. કાલ તો આમાં કઈ
તો આ બધા બાપુ લેતા આવ્યા ને મસ્ત મજાના લાગી ગયા છે. બાપુ તમારો આભાર, થેન્ક યુ. હવે આ જવાનો તો જે એક એવી પ્રાર્થના કરી દીધો પાછી બધાય. પણ પાણી આવે તો કામ કરવું, કેમ કે મિત્રો અહીંયા ચોમાસે કેટલું પાણી હોય ને એ મને ખબર છે. જો આ ઠુંગું બુડી જાય એટલું, તો અહીંયા તમે જોવો છો એ આ બધામાં પાણી જ હોય. ગયા વર્ષે તો આ બારીની બે બાજુથી નીકળતું તો એટલું પાણી હતું મિત્રો, તમે સમજી શકતા. ગલુડિયું આ સેટ ચડી ગયું તે પણ હવે તો નાખ નહીં ભાઈ. તમે પાછા એને કૂતરા ને એક તો ખાવું હોય ખબર હોય. જો તમે આ કૂતરા કેટલા ભૂખા છે એ જો. બાપુને કઈક વસ્તુ હાટું એમ જોતી હોય ને તાત્કાલિક ન દે ને તો બાપુને કાર ચડી જાય પાછો. સાચી વાત કે ખોટી વાત? બાપુ જલ્દી ગયા, બાપુ જલ્દી ગયા. અજયભાઈને ખબર છે, તો હવે એને મોટે ખોટી વાત કહી. પણ અમને ખબર હોય ને, અમે આને ભેગા 24 કલાક નથી રખડતા, 10 કલાક રખડીએ એટલે અમને એટલી તો ખબર હોય ને મિત્રો. તો મસ્ત મજાનું ગલુડિયાને નાખી દીધું છે આપણું સુરમું. અને બાકી તો કાંઈ નહીં મિત્રો, હવે કાલ વ્લોગ નહીં બનાવીએ એ તમને આગળ જણાવી દીધું ને હજી પણ જણાવી દઉં. તો કાલનો વ્લોગ નહીં આવે કેમ કે આપણે કાલે જવાનું છે 66 કેવી નોકરી હોય. તો બાકી તો કંઈ નહીં. તો આપણો આજનો વ્લોગ હવે અહીં સુધી રાખીએ. આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવી તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.